સુરતના પુણા ગામમાં નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરી ઝડપી ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં અલગ-અલગ બ્રાન્ડની કોસ્મેટિક બનાવટની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી। સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવતા કુલ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા હતા। આ સાથે 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાના લેબલો લગાડી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે। રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં સ્મિથ એન્ટરપ્રાઇઝ, એટલાન્ટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા અને અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા હતા, જેથી સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાને ઝડપી પાડી ₹4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સાથે 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે। આ ઉપરાંત આ ટીમ દ્વારા સીકે કોર્પોરેશન પુણા ગામ ખાતે અલગ-અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો। આ ગંભીર કૃત્ય બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે।